ગઈકાલે અમદાવાદમાં ભયંકર વરસાદ પડ્યો. બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા. ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા. ઘણા અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા. ઠેર ઠેર સ્વિમિંગ પુલ બની ગયા હતા. એના વિડીયોઝ કાલના જોયા જ હશે તમે. આવો આ વિડીયોમાં તમને અમદાવાદીઓની દિલદારી બતાવું. કાલે સાંજે અચાનકથી જ એટલું બધું પાણી વધી ગયું હતું અને ઓફિસ ટાઈમ હતો. બધા કામ પરથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. પાણી એટલું ભરાવા લાગ્યું હતું કે ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. ગાડીઓ પાણીમાં તરવા લાગી હતી. થોડા પોલીસ જવાનો ટ્રાફિક ક્લિયર કરતા હતા અને ગાડીઓ કાઢતા હતા. એટલે અમે પણ એમની સાથે જોડાઈ ગયા અને પાણીમાં તરતી ગાડીઓ બહાર કાઢી. ધીમે ધીમે લોકો જોડાવા લાગ્યા અને પછી પોલીસ કરતાં તો પબ્લિક વધી ગઈ હતી મદદ કરવા માટે. જેની ગાડીઓ બંધ પડી ગઈ હતી એની ગાડી ધક્કા મારીને ચાલુ કરાવી. સ્કૂટી અને બાઇક પાણીમાંથી બહાર કાઢ્યા. ઘણા લોકો ખાલી એક્ટિવા કાઢવા માટે જ આવ્યા હતા, પણ એ પણ એક મદદ જ છે. પછી ત્યાં રિવરફ્રન્ટ પોલીસ ચોકીમાં પાણી ઘૂસી ગયું હતું તો એ બહાર કાઢ્યું. પોલીસ સાથે મળીને થોડો ટ્રાફિક ક્લિયર કર્યો. ત્યાંથી અમે લોકો આગળ ગયા કે ક્યાંક કોઈક ફસાયું હોય તો મદદ કરીએ. અને ફરતા ફરતા અમે લોકો પહોંચી ગયા દાળવડા ખાવા માટે. ગમે એટલો વરસાદ હોય, ગમે એટલું પાણી ભરાયું હોય, પણ અમદાવાદીઓ દાળવડા ખાવાનું ના છોડે. ત્યાંથી ગયા ચા પીવા અને 3 કલાક વરસાદમાં નાહીને પછી ઘરે આવ્યા. હજુ આજે પણ વરસાદ ચાલુ જ છે. બની શકે તો ફસાયેલા લોકોની મદદ કરજો અને પોતાનું પણ ધ્યાન રાખજો. ધન્યવાદ.